હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું એક એવી રેસીપી લાવી છું જે બધા બનાવતા જ હોય છે, પણ હું એકદમ સિમ્પલ રીત સાથે બનાવીશ। આજે આપણે એકાદશીનું વ્રત છે, તો એના માટે આપણે ફરાળી થાળી બનાવવાની છે। તો ચલો આપણે આજે શરૂ કરીએ। તો આપણે એની અંદર બનાવવાની છે કેરીનો રસ, મોરૈયાની ખીચડી, અને આપણે મોરૈયાના લોટની આપણે પૂરી પણ બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો। તો આપણે લઈ લઈશું મોરૈયો, અડધી વાટકી લીધો છે મેં। એને આપણે એક વાસણમાં નાખી દઈશું અને આપણે એને 2-3 પાણીએ વોશ કરી લઈશું। અને હવે આપણે એને સાઈડ કરી દઈશું। મોરૈયાની ખીચડી બનાવવા માટે આપણે એક બટાકાને સમારી લઈશું ને 2-3 લીલા મરચાંને પણ આ રીતે આપણે સમારી લઈશું। એક વાસણમાં આપણે તેલ એડ કરીશું। એની અંદર આપણે થોડું જીરું એડ કરવાનું છે। આપણે જીરાનો જ વઘાર કરીશું। હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। આપણે ફરાળી મીઠું લીધું છે। બરાબર મિક્સ કરીને આપણે અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। આપણે કલર માટે થોડું લાલ મરચું નાખીશું। આપણે હળદર બિલકુલ ઉપયોગ કરવાનો નથી। હવે આપણે મોરૈયાની અંદર નાખી દઈશું। બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। અહીંયા આપણે મોરૈયાની પૂરી બનાવવાની છે, તો આપણે લોટ લઈ લઈશું અને આપણે આ રીતે મેં દળીને તૈયાર કરી લીધો હતો મોરૈયાને મિક્સરમાં। એકદમ ઝીણો દળી લીધો છે। હવે આપણે એને એક ડીશમાં નાખી દઈશું અને થોડો લોટ આપણે કોરો લઈ લઈશું આપણે પૂરી પર એડ કરવા માટે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જીરું થોડું નાખી દઈશું અંદર, અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું। હવે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનું છે। મીડિયમ એવો આપણે પૂરીનો જે લોટ બનાવીએ છીએ એ રીતે જ આપણે લોટ બાંધીશું આ રીતે। હવે આપણે એને સાઈડ કરી દઈશું। આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈશું મોરૈયાને। તો તમે જોઈ શકો છો આપણો મોરૈયો તૈયાર થઈ ગયો છે। તો આપણે એકદમ ધીમો ગેસ કરી દઈશું અને આપણે એને ઢાંકીને મૂકી દઈશું। 1-2 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે। આપણે કેરીનો રસ બનાવવા માટે મેં કેરી અહીંયા સમારીને તૈયાર કરી લીધી છે। એને મિક્સર જારમાં એડ કરીશું। એની અંદર આપણે 1.5 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। એની અંદર આપણે મલાઈવાળું દૂધ લીધું છે એ અંદર એડ કરીશું। તમે મલાઈ ના નાખી તો બહારની તૈયાર ક્રીમ આવે છે એ પણ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણો રસ તૈયાર છે। તો એક વાસણમાં આપણે કાઢી લઈશું બહાર। એની અંદર બરફના ટુકડા એડ કરી દઈશું। હવે આપણે મોરૈયાની પૂરી બનાવવાની છે, તો આ રીતે આપણે લુવા બનાવી લઈશું। એની અંદર આપણે જે સાઈડમાં કોરો લોટ કાઢી લીધો હતો એ આપણે ઉપર એડ કરીશું અને આપણે આ રીતે પતલી પૂરી વણી લઈશું। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો એની અંદર આપણે પૂરીને તળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે પૂરી। બંને બાજુ આપણે ફેરવતા જઈશું। હવે આપણે તૈયાર છે તો બહાર કાઢી લે અને બીજી પૂરી પણ આપણે આ રીતે તળી લઈશું। અહીંયા મેં બટાકાની વેફર બનાવી હતી એ આપણે તળી લઈશું। બધી વેફર આપણે આ રીતે તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી સિમ્પલ રીત સાથે આપણે વ્રતની થાળી તૈયાર કરી છે। તો આપણે હવે સર્વ કરી લઈશું। તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી વ્રતની થાળી તૈયાર છે। તો તમને આજની રેસીપી મારી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। ફરી મળીએ એક નવી રેસીપી સાથે।